તો કાલના અધ્યયનમાં પુષ્ટિ જોયું હતું. તો પુષ્ટિ એટલે કે તે ભગવદ ધર્મ છે. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ. તો અહીંયા આપણે ચાર્ટ આપ્યું છે આગળ કે પુષ્ટિ અનુગ્રહનો. તેમાં 2 પ્રકારની પુષ્ટિ છે. સામર્થ્યાનુપાતી સાધારણ પુષ્ટિ એટલે મર્યાદા જીવ વિષયક, અને બીજી સ્વભાવાનુપાતી વિશેષ પુષ્ટિ જે પુષ્ટિ જીવ વિષયક છે. તો આપણે સૌથી પહેલા સામર્થ્યાનુપાતી સાધારણ પુષ્ટિ વિષયમાં આગળ ડિટેલમાં જોયું હતું. તો એનામાં જે મર્યાદા જીવ વિષય પુષ્ટિ અનુગ્રહમાં સામર્થ્યાનુપાતી સાધારણ પુષ્ટિ જે મર્યાદા જીવ વિષયક છે, એમાં એનો મતલબ સાધારણ પુષ્ટિ એટલે કે ભગવાન પોતાના અલૌકિક ગુણોને કોઈ જીવની અંદર આંશિક કે પૂર્ણ રૂપે પ્રકટ કરે છે, કે થાય છે, તો પ્રભુ કરે છે, તેને ભગવાનની તે પુષ્ટિને સામર્થ્યાનુપાતી પુષ્ટિ કહેવામાં આવે છે. તો આવી પુષ્ટિની કામના મર્યાદા માર્ગીય જીવોને હોય છે. તો જે પુષ્ટિ કરવા કે કૃપા કરવા પ્રભુને વિચારવું પડે છે કે એને આમ સહજતાથી પ્રભુને ઈચ્છા નથી થતી કે રસ નથી આવતો એના પર કૃપા કરવામાં, અને એમનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. તે પોતાના વ્યૂહ કે અંશ દ્વારા તે કૃપા કરે છે, તે કરાવડાવે છે. તો એને સામર્થ્યાનુપાતી કે સાધારણ પુષ્ટિ કહેવામાં આવે છે. હવે આ મર્યાદા માર્ગિક, સામર્થ્યાનુપાતી કે સાધારણ પુષ્ટિ જીવો, એના જે જીવો છે તે 3 પ્રકારના છે, અને તેની કૃપા પણ 3 પ્રકારની છે. સૌથી પહેલા સુસાધન જીવ વિષયક. તો એનામાં એમ સુસાધન જીવ કોને કહેવાય તે સમજાવ્યું છે પહેલા. તો પોતાની ઈચ્છા મનોકામના પૂરી કરવા વ્રત, તપ વગેરે ઉપાયો સાધનો દ્વારા કરીને મનોકામના જે પૂરી કરે છે તે તો એવા અનુગ્રહને સુસાધન કહેવામાં આવે છે. તો આવા જીવો પર ભગવાન 2 પ્રકારનો અનુગ્રહ કરે છે, 2 રીતે કૃપા કરે છે. એક સાધનાધિક ફલપ્રદ અને બીજું સાધનાકુલ ફલપ્રદ. તો સાધનાધિક ફલપ્રદ એટલે કે જે જીવે સાધન કર્યું હોય તેનાથી ખૂબ પ્રસન્ન થઈને તેના સાધન થી જે ફળ મળવાનું હોય એના કરતા પણ વધારે અધિક સારું ફળ પ્રભુ કૃપા કરીને તેને આપે છે, તેને સાધનાધિક ફળ કહેવામાં આવે છે. જેનું એક્ઝામ્પલ સુદામાજીનું આપ્યું હતું કે સુદામાજીએ એટલું કોઈ તપને એટલું બધું બી એમને જે કર્યું હતું એ એટલું બી એમ ફળદાયક નતો કે જેનાથી પ્રભુ એમના પત્ની એમને એમ કહ્યું હતું કે તમે ઠાકોરજી પાસે જાઓ. તો તે ઠાકોરજી પાસે ગયા હતા ને ખાલી 1 મુઠ્ઠી પૌવાના આરોગ્ય પ્રભુ, અને એનામાં જ એમણે આખું ઇન્દ્રનું ને જે આખું સામ્રાજ્ય જે ખૂબ ધન હોય એ બધું આપી દીધું એમના પત્નીને. તો એવી રીતે એમને જે કર્યું હતું સાધન એના કરતા વધારે એમને મળ્યું. તો એને આ એક્ઝામ્પલથી આપણે તેને સમજી શકીએ. અને એનો આપે પણ એક્ઝામ્પલ આપે તો કે કોઈકે કંઈ પરફોર્મન્સ કરી હોય તો એનાથી આપણને આપણને બહુ જ સારી લાગે, આપણે બહુ પ્રસન્ન થઈએ અને ઊભા થઈને ચિલ્લાવીને એના માટે તાળી પાડીએ તો તે આપણે જે એના માટે વધારે સારું લાગવું. તો આપણે એવી રીતે અહીંયા સાધનાધિક ફલપ્રદ સમજવું જોઈએ. અને બીજું સાધનાકુલ ફલપ્રદ અનુગ્રહ એટલે કે જે જીવે સાધન કર્યું છે તેનાથી તેનો ફલ મળે અને તેઓ સંતોષ કરનાર ફલ કે પ્રભુ કૃપા દ્વારા પ્રદાન કરે છે તે સાધનાકુલ ફલપ્રદ અનુગ્રહ કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલમાં ધ્રુવજીનું છે કે ધ્રુવજીએ જ્યારે એમને એકદમ
ખૂબ કઠિન તપ કર્યો અને એમણે માંગ્યું તો એમના પિતાની જે રાજગાદી હતી એ જેમણે માંગી, તો એમણે તપ તો ઘણો મોટો કર્યો હતો, પણ એના જે ફળ એમને મળવું જોઈએ હતું એના કરતા એમને ઓછું મળ્યું, કે એ જે એમણે તપ કર્યું હતું જેના માટે એને એટલું ને એટલું જ ફળ મળ્યું, એટલે સંતોષકારક હતો એમને, જે એમને ઈચ્છા કરી હતી એમને મળી ગયું. તો એવા ફળને સાધના કુલ ફલપ્રદ અનુગ્રહ કહેવામાં આવે છે. એનું પણ આપણે તાળીવાળો એક્ઝામ્પલ આપે તો કે જે પરફોર્મન્સ કરતા હોય અને એના માટે જે આપણે કોમનલી આપણે એટલું પણ ખાસ ન લાગે તો આપણે એમ જ તાળી જે પાડતા હોઈએ તેને એને આપણે સાધનાનું કુલ ફલપ્રદ અનુગ્રહ કહી શકીએ. તો આ સુસાધન જીવ માટે આ બે ફળ બતાવ્યા છે. હવે નિસ્સાધન જીવ માટે નિસ્સાધન જીવ વિષયક અનુગ્રહ. તો નિસ્સાધન જીવ જે જીવ વર્ણ, લિંગ, દેહ વગેરેના કારણે પોતે સાધન ન કરી શકે અને એમને મનોકામના પણ હોય પણ તેને પૂરી કરવા માટે તે સમર્થ નથી, એટલે તે લોકો સાધન નથી કરી શકતા, તો તેવા જીવોને નિસ્સાધન કહેવામાં આવે છે. તો અહીંયા એમ પણ કહ્યું છે આગળ કે તે લોકોને પુષ્ટિ જીવથી જુદું માનવું. તો એના માટે આપણે સાધન શબ્દને સમજે તો સાધન એટલે કે એફર્ટ્સ. તો આપણે જે મનોકામના પૂરી કરવા જે એફર્ટ્સ કરીએ તો તે સુસાધન કહેવાય, એટલે જે આ કરી શકતો તે સુસાધન જીવ કહેવાય, અને જે મનોકામના પૂરી કરવા માટે જે એફર્ટ્સ છે તે ન કરી શકતા તે નિસ્સાધન જીવ કહેવાય. તો પરંતુ પુષ્ટિ જીવને આવી કોઈ મનોકામના હોતી નથી, તેઓ એવું કામ જે એમને પ્રભુથી દૂર કરતા હોય એવા એફર્ટ્સ તેઓ નથી કરતા, તો એ સેન્સમાં તેમને નિસ્સાધન કહેવામાં આવ્યું છે. તો પુષ્ટિ જીવને નિસ્સાધનતા અને મર્યાદા જીવને નિસ્સાધનતા આપણે એમ એક ન માનવી જોઈએ, એમ અલગ અલગ સમજવું જોઈએ. મને એમ સમજાયું હતું. હા, શાબાશ. અર્પણ સાનવી, તમને કઈ કહેવું છે આમાં? આજે મને નિસાધન જીવ વિશે અનુગ્રહમાં એટલું એડ કરવું છે કે સાધનનો મતલબ એફર્ટ, એટલે નિસાધન એટલે જે એફર્ટ નથી કરતો એ. તો નિસાધનતાના જુદા બે પ્રકાર હોય છે, એટલે જેની પાસે સાધન જ અવેલેબલ નથી એ પણ એ નિસાધન કહેવાય, અને જે સાધન કરવાની યોગ્યતા નથી, એટલે નિસાધનતામાં જુદા જુદા પ્રકારથી આપણે સમજી શકીએ. એટલે કોઈ એવું જીવ હોય કે કામના છે પણ યોગ્યતા નથી, એટલે સાધન નથી કરી શકતો કારણ કે યોગ્યતા નથી. પછી બીજો એવો પ્રકારનો પણ હોઈ શકે જે કામના બહુ છે, યોગ્યતા પણ છે, પણ એમની કશું જ્ઞાન નથી, અજ્ઞાન છે, એટલે અજ્ઞાનતામાં સાધન ન કરી શકે, એટલે એવી રીતે નિસાધન છે. અને પછી ત્રીજો પ્રકારનું એટલે સાધન કરવા યોગ્ય છે પણ કામના જ નથી, એટલે સાધન નથી કરતો. તો આપણે સમજ્યા હતા કે જે મર્યાદા માર્ગીય જે મર્યાદા જીવ છે તો એમની નિસાધનતા વર્ણ, લિંગ, દેહ, પાપ કર્યું હોય કે ના કર્યું હોય કે અજ્ઞાનતાના કારણે આજે બધા કારણો છે એના લીધે સાધના નથી કરી શકતા. એટલે કારણ કે વર્ણમાં આપણે સમજ્યા હતા કે જે શુદ્ર છે એ જે શુદ્ર કરી શકે એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ના કરી શકે, અને આ ત્રણ જે કરી શકે એ શુદ્ર ના કરી શકે. પછી લિંગમાં સમજ્યા હતા કે જે પુરુષ કરી શકે સ્ત્રી ના કરી શકે, અને દેહમાં જો કોઈની વૃદ્ધાવસ્થા હોય તો એ બધા કાર્ય ન કરી શકે, જો એમનું દેહ હેન્ડીકેપ્ટ કેવું કશું હોય તો પણ એ સાધના ન કરી શકે. એટલે આવા બધા કારણોના કારણે જે સાધના છે એ નિસાધન જીવ નથી કરી શકતો. પણ પુષ્ટિ જીવમાં આ જે આગળ કહ્યું હતું કે સાધન કરવા યોગ્ય છે પણ કામના જ નથી એટલે સાધન નથી કરતો, એવા પ્રકારની નિસાધનતા પુષ્ટિ જીવને છે. કારણ કે પુષ્ટિ જીવને જો પરફેક્ટ જો વર્ણ પણ હોય અને કશે બાધકો ના હોય, લિંગના કે દેહના બાધકો ના હોય, પણ જો એમને કામના જ નથી કે ભગવાનના સામર્થ્યને પ્રાપ્ત કરવાનું
જે ભગવાનના સામર્થ્યથી પ્રાપ્ત થઈને જે પણ સિદ્ધિઓની મનોકામના નથી તો એ સાધના જ નથી કરતો. એટલે એ સેન્સમાં નિસાધનતા છે, કારણ કે એમના માટે ભગવાન જે કરાવશે એ જ બરોબર છે કે હરિ સર્વમ નિજે છાત કરી શકી, કે એટલે ભગવાનમાં આશ્રયમાં ઉપયોગી નથી બનતું કે ભક્તિમાં ઉપયોગી નથી બનતું આવી સાધના, તો એ સાધના જ નથી કરતા, કારણ કે એમના માટે ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. એટલે આ સેન્સમાં નિસાધનતા છે, એવું મને ખાલી વધારે એડ કરવું હતું. હા, સરસ. અર્પણ, કંઈ કહેવું છે? જે મને એવી જ સમજણ પડી હતી. ખાલી આપણે સામર્થ્યાનુપાથી પુષ્ટિ હતી, એમાં આપણે એવું એક્ઝામ્પલ આપીએ તો કે ભગવાને આમને એમનું જે ડિસ્ટન્સ જે છે કે એમનું ડિસઇન્વોલ્વમેન્ટ એવું દેખાડવા માંગે છે આવા પુષ્ટિમાં. તો આપણે એવું એક્ઝામ્પલ આપીએ તો કે આપણે કોઈ વ્યક્તિને મદદ જોઈતી હોય, હેલ્પ, તો આપણે આમના માટે આવે તો ત્યારે આપણે બીજા કોઈને મોકલીએ કે ટેલિફોન સાથે કે બીજા કોઈ વ્યક્તિને મોકલીએ એમને હેલ્પ કરવા માટે, કારણ કે આપની પાસે તો ખાલી હેલ્પ માટે જ આવે છે, બીજા કશા કાર્ય માટે નહીં આવતો. તો આપણે બહુ આપનો રસ નહીં લેતા એનામાં, આપણે બીજા કોઈની પાસેથી આપણે એને હેલ્પ કરી લઈએ છીએ. તો એવી જ રીતે ભગવાને એમની જે એમને જે જોઈએ છે, જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જે એમને જોઈએ છે, તો એમના બીજા જે વ્યૂ હોય જે વગેરે હોય કે જેમ કે પ્રદ્યુમ્ન વગેરે, અનિરુદ્ધ વગેરે જે વ્યૂ હોય એમની સાથે કૃપા પૂર્ણ કરી લે છે. એમનાથી ડિસ્ટન્સ દેખાડવા માંગે છે ઠાકોરજી ભગવાન. ખાલી મને એવું કેવું છે. સરસ. ઠીક છે, કરો ભલે આગળ. જી. નિસાધન જીવ વિષયક અનુગ્રહમાં બીજો પેરેગ્રાફ. સાધન કરી શકવા સમર્થ જીવના ઉપર જેમ ભગવાન અનુગ્રહ કરતા હોય છે, તેમ નિસાધન જીવ ઉપર પણ ભગવાન અનુગ્રહ કરે છે તેવું જોવામાં આવે છે. ગરીબ, અસહાય કે નિર્બળ વ્યક્તિને જોઈને દયાભાવ જાગે છે, તેમ નિસાધન જીવો ઉપર ભગવાન જે અનુગ્રહ કરે છે તે પણ દયારૂપ જ હોય છે. દાખલા તરીકે પાંડવ કૌરવ યુદ્ધ સમયે માર્યા ગયેલા અનેક સૈનિકો ઉપર ભગવાનની દયાદૃષ્ટિ પડી હતી. તે સૈનિકોએ મુક્તિના કોઈ પણ સાધનો કર્યા ન હતા, તેમ છતાં તેઓને મુક્તિ મળી ગઈ. આમાં મને એમ સમજાયું કે જેમ નિસાધન જીવ જેવું પેલા સમજાવ્યું છે આમાં સાનવીએ પણ સમજાવ્યું નિસાધન જીવ શું હોય, તો એવા જીવો ઉપર જેમ સુસાધન જીવ પર પ્રભુ કૃપા કરે છે, તો એવી જ રીતે નિસાધન જીવ પર પણ પ્રભુ કૃપા કરે છે. તો અહીંયા કેવી રીતે કરે છે, તો એ કૃપા દયા દ્રષ્ટિ તરીકે કરે છે કે એમને ગરીબ કે અસહાયને જોઈને પ્રભુને દયા આવી જાય છે એમના પર ને એના પર એમ કૃપા કરે છે. તો એનું અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે જેમ પાંડવ અને કૌરવ યુદ્ધમાં જે સૈનિકો હતા એ લોકોનો તો કોઈ એમ વાંક નતો, ન એમને કૌરવોથી દુશ્મની હતી ને એમને પાંડવોથી દુશ્મની હતી, પર એ લોકો તો સૈનિક હતા, તો એ સૈનિક ધર્મને પાલન કરવા એ લોકો લડ્યા અને મૃત્યુ એમને પામી, એટલે એમનો પ્રભુ એમના પર એમ દયા દેખાડીને એમને મુક્તિ આપી. મને એમ સમજાયું. સરસ. છે કઈ બીજું આમાં? જે આપણે અહીંયા પૂતનાનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે કારણ કે પૂતનાએ ઠાકરજીને માતાના જેમ દૂધ પીવડાવ્યું હતું, તો ત્યારે ભગવાન એમના ઉપર દયા કરીને કૃપા કરીને એમને મુક્તિ આપી હતી. તો આપણે અહીંયા એવું લઈ શકાય. કરો ચર્ચા.
મને એવું લાગે છે કે આ બધા જે સૈનિકો છે મતલબ અહીંયા એમ કહ્યું ને કે જે પ્રભુ છે આ લોકો પર જે કૃપા કરે છે તે ડાયરેક્ટલી નથી કરતા, પોતાના વ્યૂ કે અંશથી કરે છે, પણ પૂતનાને તો પ્રભુએ પોતે જ એમને મોક્ષ આપ્યું હતું ને એમનો વધ કરીને. તો અહીંયા તો આ જે સૈનિકો છે એમને તો મતલબ એમ પાંડવ કે કૌરવ દ્વારા માર્યા ગયા એટલે તે લોકોને પણ પ્રભુએ ખાલી દ્રષ્ટિ કરી એનામાં જ એમને મુક્તિ મળી ગઈ. તો મને મતલબ એટલે એને આપણે એકદમ કનેક્ટ તો નહીં થયો, પણ મને એવું લાગે છે. જ્યાં મને લાગે છે કે આ નિસાધન જે વિષયકમાં નહીં પણ દુષ્ટ સાધન જે વિષયકમાં આપણે પૂતનાનો એક્ઝામ્પલ લઈ શકીએ, કારણ કે દુષ્ટ સાધન મને લાગે છે કે જે ભક્તો હોય કે જે નિષેધ કર્મ કરતા હોય તો એમને ઉપર ભગવાન અનુગ્રહ કરે છે, કારણ કે પૂતનાએ તો જે નિષેધ કર્મ છે જે ખરાબ રીઝને ભગવાન પાસે પૂતના આવી હતી, એટલે એ મને લાગે છે કે દુષ્ટ સાધન જીવ વિષયક અનુગ્રહમાં આવી શકે. બસ આગળ વાંચશો ને તો એ સ્પષ્ટ થઈ જશે. આગળ આવી જ રહ્યું છે વિષય. આમાં નિસાધનના સંબંધમાં કંઈ હોય વિચારણી કે ચર્ચા કરવાનું તો સમજી લો. ઠીક છે, તો કરો આગળ. दुष्ट साधन जीव विषयक अनुग्रह. दुष्ट साधन जीव लोक वेद के भक्ति ની દ્રષ્ટિથી જે કર્મો નિષિદ્ધ કે નિંદિત ગણવામાં આવતા હોય તેવા કર્મો કરનારા જીવોને દુષ્ટ સાધન જીવ કહેવામાં આવે છે. એટલે જે લોકવેદ અને લોકવેદમાં અને ભક્તિમાં કે શાસ્ત્રમાં જે કર્મો ન કરવા જોઈએ કે જે કર્મ ન કરવા માટે નિંદા કહી છે એ કર્મો જે લોકો કરતા હોય તે દુષ્ટ સાધન જીવ કહેવામાં આવે છે. સુસાધન અને નિસાધન જીવોની માફક દુષ્ટ સાધન જીવો ઉપર પણ ભગવાનનો અનુગ્રહ થતો જોવામાં આવે છે. કોઈ બાળક તોફાન કરે તો પણ વડીલો તેના પ્રત્યે ક્ષમાભાવ લાવીને તેના પાલન પોષણમાં ભેદભાવ ન રાખતા હોય તેવું ઘણી વાર જોવામાં આવતું હોય છે. તે જ પ્રમાણે ઘણી વાર ભગવાન દુષ્ટ સાધન જીવોના દંડનીય કર્મોને ક્ષમા કરીને કોઈક વખત તો તેમને ઉત્તમ ફળ પણ પ્રદાન કરી દેતા હોય છે. ભગવાન આ બધું કરવા માટે સ્વતંત્ર હોય છે. ભગવાન ઉપર કોઈ પણ નિયમો લાગુ પડતા નથી. દાખલા તરીકે દુષ્ટ કર્મો કરવા વાળા કંસ, બકાસુર, તૃણાવર્ત, પૂતના જેવા અનેક અસુરો હતા કે જેમને ભગવાને પોતાના હાથે મારીને એવી મુક્તિ આપી દીધી કે જે અનેક સત્કર્મો કર્યા પછી જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીંયા એમ સમજાવે છે કે સુસાધન અને નિસાધન જીવ પર જેમ પ્રભુ કૃપા કરે છે એવી રીતે દુષ્ટ સાધન જીવો ઉપર પણ પ્રભુ કૃપા કરે છે. તો એમ કે કોઈને પ્રશ્ન થાય કે સુસાધન છે એ તો કોઈ સાધન કરે છે તો એ પ્રમાણે એમને ફળ મળે તો એ ઠીક છે. નિસાધન છે એના પર દયાભાવથી પ્રભુ કૃપા કરે છે તો એ ઠીક છે. દુષ્ટ સાધન જીવ માટે એ લોકો એવું શું કરે છે જેનાથી પ્રભુ એમના પર એમ કૃપા કરે છે? તો અહીંયા એમ સમજાવે છે કે કોઈ ઉદાહરણથી કે કોઈ નાનો બાળક હોય તે તોફાન કરતું હોય તો પણ એના જે મોટાઓ છે તેને ક્ષમા ભાવથી એમ એના તોફાનને નજરઅંદાજ કરીને એને જોયા વગર એને ક્ષમા કરી દેતા હોય છે. એવી રીતે પ્રભુ પણ આવા દુષ્ટ જીવોને એમના દંડનીય જે કર્મો છે એને ક્ષમા કરી અને એમને ઉત્તમ ફળ આપે છે. એના ઉદાહરણ આપ્યા છે જે તૃણાવ્રત છે, પૂતના છે, એ લોકો જેમ હમણાં સાન્વીએ પણ સમજાવ્યું અને અર્પણે પણ કીધું એ લોકો આવ્યા હતા જે પૂતના વેરભાવથી આવી હતી પણ પ્રભુએ એમને એ માતા જેવી મુક્તિ આપી. તો મને એમ સમજાયું.
અર્પણ, સાનવી. આજે અહીંયા કહે છે કે ભગવાન આ બધું કરવા માટે સ્વતંત્ર હોય છે, તો અને અન્યથા કરતું સામર્થ્ય જ કહેવાય ને. બતાવો. જે આગળ મૂળ રૂપ વિવેકમાં એમાં આગળ સર્વ સામર્થ્ય એ બ્રહ્મનો ગુણધર્મ આવ્યું હતું. તો એમાં આપણે કર્તુમ સામર્થ, અકર્તુમ સામર્થ અને અન્યથા કર્તુમ સામર્થમાં આ ત્રણ જીવોના અધિકાર બતાવ્યા હતા કે જે કર્તુમ સામર્થમાંથી નિસાધન અધિકારી એમને એમના પર કૃપા કરી શકે છે. અકર્તુમ માટે સુસાધન અને અન્યથા કર્તુમ માટે દુષ્ટ સાધન જીવોનું આપ્યું હતું. તો હા, એમ એક લેવલ ઉપર આપણે એમ કહી શકીએ છીએ કે આ દુષ્ટ સાધન જીવો માટે છે, એવું મને લાગે છે. અન્યથા કર્તુમ સામર્થ્ય દુષ્ટ સાધન જીવો ઉપર કરે છે પ્રભુ, મને એવું લાગે છે. મને પણ એવું જ લાગે છે, કારણ કે અહીંયા અન્યથા કરતું એટલે કે બીજા કોઈ પ્રકારે કરવા માટે સમર્થ એવા ભગવાન છે. તો જેમ કે એટલે કે જેમ કે આપણે અહીંયા શિશુપાલનું એક્ઝામ્પલ લઈએ કે શિશુપાલ ભગવાનને ગાળો બોલતો હતો તો પણ ભગવાન એમનો ઉદ્ધાર કર્યો હતો. તો આપણે અહીંયા એવી જ રીતે આપણે લઈ શકીએ છીએ કે પૂતનાએ ઠાકરજીને મારવા આવી હતી દૂધ લઈને, પણ તો પણ એમને ભગવાન એમનો ઉદ્ધાર કર્યો હતો. તો મને પણ એવું જ લાગે છે કે અહીંયા ઠાકરજીનું અન્યથા કરતું સામર્થ્ય દેખાય છે. સારી વાત. એટલે સર્વસમર્થ જે છે ને શબ્દ, એમાં કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્ય એ ત્રણ આવી જાય છે. એટલે જો આપણે બહુ સાવધાનીથી શબ્દનો પ્રયોગ કરવો હોય તો જ્યાં ભગવાને પોઝિટિવલી કંઈ કર્યું હોય તો કર્તુમ સામર્થ્ય. કોઈ જગ્યાએ ભગવાન પોતે પોતાનો હાથ પાછો ખેંચી લીધો હોય, કરવા યોગ્ય કાર્ય હોય પણ પોતે ન કર્યું હોય તો અકર્તુમ સામર્થ્ય. અને જે રીતે થતું હોય તે રીતે ન કરીને કોઈ બીજી રીતે ભગવાને એ કાર્યને સંપન્ન કર્યું હોય તો અન્યથા કર્તુમ. અન્ય એટલે અધર વે રાઉન્ડ એમ. તો બીજી રીતે, બીજા પ્રકારે. એ બીજો પ્રકાર ઉલટો પણ હોઈ શકે અને કોઈ અધર ઓપ્શન પણ હોઈ શકે. તો આવી સ્થિતિમાં આ બધા શબ્દોના પ્રયોગ હોય છે. ઓર સર્વસમર્થ છે એ શબ્દ વાપરો તો એ આ ત્રણેય અર્થને લઈને વપરાતો શબ્દ છે. સમજાયું? હા સર, સમજાયો. જે આપણે એવું કહી શકીએ કે કર્તુમ સામર્થ્ય જે હોય નિસાધન જીવ માટે, અકર્તુમ સામર્થ્ય સુસાધન જીવ માટે, અન્યથા કર્તુમ દુસ્સાધન જીવ માટે, એવું કહી શકાય આપણે. નિસ્સાધન જીવ માટે અકર્તુમ કે ઉદાહરણ આપ. નિસાધન જીવ માટે કર્તુમ સામર્થ્ય, જેમ કે કોઈ તપ, જપ, યજ્ઞ, ધ્યાન વગેરે જે સાધનોથી ફળ મળે છે તો એનાથી પણ ઉત્તમ ફળ ભગવાન આપી શકે છે સાધન વગર. જેમ કે વ્રજ ભક્તો સાધન રહિત હતા તો પણ ભગવાને એવું ફળ આપ્યું છે. યોગીઓ અને જ્ઞાનીઓ પણ દુર્લભ હતા એનાથી પણ. તો આપણે એ નિસાધન જીવ માટે આપણે એવું લઈ શકીએ. પછી અકર્તુમ સામર્થ્ય માટે કે યોગ, તપ, જ્ઞાન, સાધના કરે છે પણ ભગવાનને ઈચ્છા નથી કે એને ફળ આપવું છે તો બ્રહ્મ ફળ નથી આપતા, તો એ બ્રહ્મનું અકર્તુમ સામર્થ્ય થયું. તો એક્ઝામ્પલ સુસાધન જીવ માટે આપણે લઈ શકીએ છીએ. એવું થઈ શકાય છે. એટલે તે જે રીતે ઉદાહરણ આપ્યું છે એ રીતે તો એ લઈ શકાય, પણ ત્રણ પ્રકારના જીવને ત્રણ પ્રકારનું સામર્થ્યનો કોરેસ્પોન્ડન્સ આપણે જો ફિક્સ કરીએ તો એવું જરૂરી નથી.
એટલે ભગવાન ચાહે તો નિસ્સાધન જીવના માટે અકર્તુમ સામર્થ્ય પણ પ્રકટ કરી શકે. સામેવાળો એમ કે છે કે હું નિસ્સાધન છું, તો ભગવાન કહે કે મેં ક્યાં નવરો બેઠો છું, મને જરૂર નથી, કઈ પડ્યો રહે નિસ્સાધન. તો કઈ બધા જ નિસ્સાધન જીવના ઉપર ભગવાન કર્તુમ સામર્થ્ય પ્રકટ કરતા જ હોય એવું કોઈ નિયમ તો છે નહીં. જી જય જય સમજાયું. બીજું છે કઈ? આગળ કરો. નિસ્સાધન તથા દુષ્ટ સાધન જીવો ઉપર ભગવાન જ્યારે અનુગ્રહ કરે છે ત્યારે તેમના કાલ એટલે કે મૃત્યુ, કર્મ એટલે કે સારા ખરાબ, સ્વભાવ એટલે કે દૈવી આસુરી વગેરે વગેરે જો તેમના ઉદ્ધારમાં આડે આવતા હોય તો તે બધાનું પણ ભગવાન બાદ કરી દેતા હોય છે. અર્થાત ભગવાન તે બધાને ગણકારતા નથી. ભગવાનના આવા અનુગ્રહને કાલ બાધક અનુગ્રહ, કર્મ બાધક અનુગ્રહ અને સ્વભાવ બાધક અનુગ્રહ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે અનુગ્રહ કરવામાં ભગવાન દેવ, દાનવ કે માનવનો ભેદ પણ જોતા નથી હોતા. આમાં મને એમ સમજાયું કે નિસ્સાધન અને દુષ્ટ સાધન બંને જીવો માટે અગર પ્રભુ એમના પર કૃપા કરે છે તો એમનામાં જે આ કાલ, કર્મ અને સ્વભાવ, તો કાલ એટલે અહીંયા મૃત્યુ કહી છે, કર્મ એટલે સારા ખરાબ જે કર્મ કરે છે, જે સ્વભાવ એટલે કે જે દૈવી જીવ છે કે આ સુધી, તો આ વગેરે જે એમના ઉદ્ધાર કરવા માટે આ ત્રણેય વસ્તુ નડતી હોય, વચમાં આવતી હોય, તો પ્રભુ એને એ જોતા નથી. એટલે પ્રભુ છે તે આ કાલ બાધક, કર્મ બાધક અને સ્વભાવ બાધક આ ત્રણેય અનુગ્રહ આ ત્રણેય પ્રભુને એમ બાંધી નથી શકતા એના ઉદ્ધાર કરવા માટે. તો એટલે પ્રભુ કાલ બાધક અનુગ્રહ, કર્મ બાધક અનુગ્રહ અને સ્વભાવ બાધક અનુગ્રહ એમના ઉપર કરે છે. એટલે પ્રભુ એમના પર જયારે કૃપા કરે છે ત્યારે દેવ, દાનવ કે માનવ એ કોઈનો પણ એમ ભેદ જોતા નથી. અને આ ત્રણેય વસ્તુ અગર એમને પ્રતિબંધક થતી હોય તો તે પ્રભુને પ્રતિબંધક નથી થતી, કેમ કે પ્રભુએ તે બનાવ્યા છે. અને અગર પ્રભુને ઉદ્ધાર કરવું છે તો પછી પ્રભુ એમને કૃપા કરશે. આ બધા ભલે વચમાં આવતા હોય, પ્રભુ એમને નહીં ગણતા જ નથી, એવું મને સમજાયું. હા બોલો અર્પણ, સાનવી. હા જયારે મને આમાં જે ભક્તિએ કહ્યું એવી સમજણ પડી કે અહીંયા જે નિસાધન અને દુષ્ટ સાધન જીવ છે તો એમને અનુગ્રહ કરવામાં અને એમની મુક્તિમાં જે પણ બાધકો આવતા હોય, જેમ કે અહીંયા કાલ, કર્મ અને સ્વભાવ, એટલે એ જો એ દેવી જીવ હોય કે આસુરી જીવ હોય, કે એમને પાપ કર્યા હોય કે ન કર્યા હોય, કે એમનું જયારે મૃત્યુનું જે સમય હોય તો પણ આ બધા જે ફેક્ટર્સ છે એને ભગવાન જોતા નથી અને એમના ઉપર અનુગ્રહ કરે છે અને એમને મુક્તિ પ્રદાન કરે છે. એટલે આ નિસાધન અને દુષ્ટ સાધન જીવમાં ભગવાન બધું જે પણ બાધકો હોય એને બાયપાસ કરે છે. અને એ વધારે અહીંયા કાલ બાધક અનુગ્રહ, કર્મ બાધક અનુગ્રહ અને સ્વભાવ બાધક અનુગ્રહમાં આગળ વધારે સમજાવે છે. મને એવી સમજણ પડી જાય છે. હા ઠીક છે, આગળ કરો. એનું ઉદાહરણ છે કાલ બાધક અનુગ્રહ. વિશ્વરૂપ યજ્ઞ વડે અસુર દૈત્યોને યજ્ઞ ભાગ પહોંચાડતા હતા. આ જાણીને ઇન્દ્રે
વિશ્વરૂપનો વધ કર્યો. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ પુત્રના મૃત્યુનો બદલો લેવા માટે ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્પન્ન કરવાની ઈચ્છાથી એક યજ્ઞ કર્યો. યોગ્ય રીતે આચરેલ યજ્ઞ કોઈ દિવસ નિષ્ફળ જાય નહીં. યજ્ઞના ફળ સ્વરૂપે વૃત્રાસુર નામનો વિકરાળ દૈત્ય ઉત્પન્ન થયો. ઇન્દ્ર પરંતુ ભગવત ભક્ત હતો. દૈત્યના હાથે તેનું મૃત્યુ થાય તેવું ભગવાન ઈચ્છતા ન હતા. આથી ભગવાને યજ્ઞના સંકલ્પમાં ભૂલ કરાવી દીધી. આના પરિણામે ભગવદ ઈચ્છાથી ઇન્દ્રે જ વૃત્રાસુરનો વધ કરી દીધો. આમ ઇન્દ્રના મૃત્યુને અટકાવીને ભગવાને ઇન્દ્ર ઉપર કાલ એટલે કે મૃત્યુ બાધક અનુગ્રહ કર્યો. અહીંયા કાલ બાધક અનુગ્રહ, કાલ એટલે કે મૃત્યુ કહી હતી, તો મૃત્યુ બાધક અનુગ્રહ. તો અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે કે જે એક વિશ્વરૂપ હતા તે યજ્ઞ વડે અસુર અને દૈત્યને યજ્ઞ ભાગ પહોંચાડતા હતા. તો ઇન્દ્રને ખબર પડી તો એમણે વિશ્વરૂપનો વધ કરી નાખ્યો. પછી એમના પિતાને જયારે ખબર પડી, વિશ્વરૂપના પિતાને, કે ઇન્દ્રએ એમના પુત્રનો વધ કરી નાખ્યો છે, તો એમણે એવું સંકલ્પ કર્યો કે મને જે ઇન્દ્રને મારી નાખે એવો પુત્ર જોઈએ. તેમણે વૃત્રાસુર નામનો પુત્ર એમ થયો. પણ ઇન્દ્ર હતા તે ભગવાનના ભક્ત હતા. એના કારણે પ્રભુએ અગર સારો એકદમ કોઈ પણ ભૂલ વગર કોઈ યજ્ઞ સંપન્ન થઈ ગયો હોત તો એ યજ્ઞમાં નિષ્ફળતા ન હોત. પણ અહીંયા પ્રભુએ ઇન્દ્ર માટે જે યજ્ઞમાં કોઈક ભૂલ કરાવી નાખી, જે કારણે ઇન્દ્રએ જ આ વૃત્રાસુરનો વધ કર્યો. એટલે કે ઇન્દ્ર ઉપર જે એમનો કાળ હતો, એને મૃત્યુ હતી જે વૃત્રાસુરની, એ પ્રભુએ તળાવી નાખી. તો આ પ્રભુનો જે એમ કૃપા કરીને, તો આ પ્રભુનો જે અનુગ્રહ છે તે કાલબાધક અનુગ્રહ થયો. તેથી આમાં યજ્ઞ વડે અસુર દૈત્યને યજ્ઞ ભાગ પહોંચાડતા હતા. એ મને ન સમજાયું. સમજાવો સાનવી, પણ તમને આવડે તો. જે મને પણ સમજણ નથી પડી. મન પણ નહીં સમજણ પડી જાય. અચ્છા, આપણે જે પણ યજ્ઞ કરીએ એ યજ્ઞમાં આહુતિ આપવામાં આવે. યજ્ઞનો મતલબ દેવતોદ્દેશેન દ્રવ્ય ત્યાગ. કોઈ દેવતાને આપણે એડ્રેસ કરીને અગ્નિ દ્વારા એને આહુતિ પહોંચાડીએ, એ યજ્ઞ કહેવાય. તો જે યજ્ઞ ના દેવતા હોય એને આપણે જે આપીએ છીએ એ આહુતિ, એના યજ્ઞનો ભાગ કહેવાય. એટલે જેમ આપણે સરકારને ટેક્સ આપીએ એવી રીતે દેવતાઓને આપણે એમનો ભાગ આપીએ અને દેવતાઓ છે તે એના બદલામાં આપણું કાર્ય કરે. પહેલે અગ્નિના દ્વારા દેવતાનું આવાહન કરવામાં આવે. પછી જે પ્રકારના દેવતા હોય તે પ્રકારે એ દેવતાને જે પણ વસ્તુ શાસ્ત્ર નિયમિત કરે એ વસ્તુ આપણે એમને અગ્નિ દ્વારા પહોંચાડીએ. એટલે દૂધ છે, દહીં છે, ઘી છે, ચોખા હોય, જે પણ એ યજ્ઞ ભાગ કહેવાય છે. ક્યાં ગયા બધા? સમજાયું કે નહીં? હા ચાચા. જી ચાચા. તો આમાં થયું સ્પષ્ટ? કાલબાધક અનુગ્રહ
એટલે જે તો જે યજ્ઞનો ભાગ એટલે કે આપણે જ્યારે અગ્નિથી કોઈ દેવતાને એડ્રેસ કરીને આપણે એને જે આહુતિ જે પહોંચાડીએ એને યજ્ઞ ભાગ કહેવાય છે. જે આહુતિ આપીએ છે એને. હા, આહુતિ જે આપીએ ને એ દેવતાને ઉદ્દેશીને આપીએ કે આ જેમ ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, પ્રજાપતયે સ્વાહા. તો આ જે દેવતાઓનું નામ લઈને ને આપણે આપી રહ્યા છીએ એ એમનો ભાગ થયો, એ એમને પ્રાપ્ત થાય. તો જે અહીંયા ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કર્યો એવું કેમ? એ તો આ કહ્યું ને, વિશ્વરૂપ જે હતા એ યજ્ઞમાં, દાખલા તરીકે આપણે કોઈ કુરિયર સર્વિસ છે એને કોઈ એડ્રેસ લખી અને પાર્સલ આપીએ કે આને તમે ત્યાં પહોંચાડો. તો ઓફિસ ઉપર એમણે આપણા પાસેથી પાર્સલ લઈ લીધું, પણ પાર્સલ ડિલિવરી કરવા જનારો જે વ્યક્તિ છે એ જેનું એડ્રેસ આપણે લખ્યું છે એને ન મોકલે અને એની જગ્યાએ બીજા કોઈને એ પહોંચાડી દે તો ગડબડી થઈ ગયા ને. તો જે વિશ્વરૂપ હતો એ આવું કામ કરતો હતો. સમજાયો. આગળ ચાલો. હા, પણ આ કાલ બાધક અનુગ્રહમાં શું થતું એ તમને સમજાયું? હા જે સમજાયું મને. એટલે ત્વષ્ટાએ પછી એના પુત્રના મૃત્યુનો બદલો લેવા માટે એવો યજ્ઞ કર્યો કે જેમાં એક એવો દૈત્ય પેદા થાય કે જે દૈત્ય ઇન્દ્રને મારી નાખે. તો એ દૈત્ય તો પેદા થઈ ગયો વૃત્રાસુર, અને એ મારી પણ નાખે એવું એના અંદર યજ્ઞનું બલ હતું. પરંતુ ભગવાનને એ ઠીક ન લાગ્યું કે ભક્ત જે છે એનો વધ આ રીતે થાય અસુરના દ્વારા. તો એની મૃત્યુને અટકાવી દીધું ભગવાન. તો ઇન્દ્રના જગ્યાએ વૃત્રાસુર મરી ગયો. તો આ જે અનુગ્રહ છે પ્રભુનો ઇન્દ્ર ઉપર એ કાલ બાધક અનુગ્રહ થયો. એટલે કાલ એટલે મૃત્યુ, એ મૃત્યુને અટકાવનારું પ્રભુનો અનુગ્રહ થઈ ગયો. ઠીક છે. હા જય સમજાયું. હા, ઠીક છે. આજે અહીંયા રાખો વિરામ.